જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. નારી શક્તિ વિશે મેં મહિલા દિવસ નિમિત્તે 2-4 વિડીયો મૂકેલા. મને મારા ઘણા દીકરાઓના મેસેજ આવેલા કે દાદુ 4 સ્વરૂપ તો અમારાય છે. નાના હોય ત્યારે દીકરો હિંચકતા હોય ઘોડિયામાં ત્યારે, પછી બેન મળે એટલે ભાઈ આવે સ્વરૂપ, ત્રીજું સ્વરૂપ લગ્ન થાય એટલે પતિનું, અને ચોથું સ્વરૂપ પિતા બનીએ એટલે પિતાનું આવે. એની જેમ 4 સ્વરૂપ અમારાય આવે છે, તો અમારે વાત તો કરો ને. મારા દીકરાઓ, આ જવાબ બધા દીકરાઓ માટે છે. તમે સાચા છો, તમારા એ 4 સ્વરૂપ બધું સાચું, પણ જેને ત્યાગની મૂર્તિ કહેવાય એવી સ્ત્રી, નારી, એની વાત અનોખી છે. મિત્રો, દોસ્તો, તમારે પણ માનવું પડશે કે પોતાનો પરિવાર, ભાઈ બહેન, બાપ દાદાના જૂનું ઘર, સગળી મિલકત છોડી અને બીજાના ઘેર જવું, અજાણ્યા ઘરમાં જવું, અજાણ્યા પરિવારમાં રહેવું, અને પોતાના વહાલા કરવા અને ખરેખર દૂધમાં સાકર ભળી જાય એમ ભળીને રહેવું, એ 4 સ્વરૂપની મેં વાત કરી છે. તમારા પિતા જે મસાણમાં જવાના છેલ્લી ઘડીએ, એ જ મસાણ તમારા માટે નક્કી છે. પણ આ નારીઓ માટે, મારી છોકરીઓ માટે, દીકરીઓ માટેના મસાણ મેં ઘણીવાર કીધું છે નક્કી નથી. કિસ્મત લઈ જાય ત્યાં જશે. પણ એટલા માટે મારે એના 4 સ્વરૂપોનું વર્ણન કરવું પડે કે એ 4 સ્વરૂપો ખરેખર અલગ જગ્યાએ જઈ અને એને મળે છે અને કુરબાની આપી અને સૌને પોતાના કરી અને રહે છે. પિયરનું અને મામાનું કુળ ઉજાડે છે. એટલા માટે છેલ્લે ધુઓ ગઈ અને આ માટે કહીશ, નારી તું નારાયણી અને 4 તારાય રૂપ, દીકરી બહેન પત્ની બને અને છેલ્લું માતાનું મોટું રૂપ. અસ્તુ. જય ભવાની, જય માતાજી.